સુરતના માંગરોળના પીપોદરા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે। માંગરોળમાં યુવતીએ મોબાઈલ આપવાની ના પાડતા યુવકોએ ગળા પર ઘાતક રીતે ચપ્પુ ફેરવી દીધું હતું। સુરત જિલ્લામાં વધુ એક યુવતીનું ગળું કાપવામાં આવ્યું છે। માંગરોળના પીપોદરા વિસ્તારમાં આ ઘટના સામે આવી છે। યુવતી નોકરી પર જઈ રહી હતી તે સમય દરમિયાન આ ઘટના બની હતી। નજીકમાં બેઠેલા યુવાનોએ યુવતી પાસે પહેલા મોબાઈલ માંગ્યો હતો, ત્યારબાદ યુવતીએ મોબાઈલ ન આપતા ગળું પકડ્યું હતું અને ગળું પકડી યુવતીના ગળાના ભાગે ચપ્પુનો ઊંડો ઘા મારી દેવામાં આવ્યો હતો। લોહીલુહાણ હાલતમાં યુવતીને છોડી યુવાનો ફરાર થઈ ગયા હતા, જેથી સ્થાનિકોએ તાત્કાલિક જ તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડી હતી। કોસંબા પોલીસે ઘટનાને લઈ યુવતીના નિવેદન લઈ તપાસ હાથ ધરી છે। હુમલો કરનાર યુવકો મોબાઈલ સ્નેચરો છે કે અન્ય કોઈ કારણોસર યુવતી પર હુમલો કર્યો તે અંગે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। કેટલા જણા ઘાયલ છે? ખબર નહીં, અમે નહીં રિપોર્ટમાં બન્યું છે। તમને કોને કીધું કે ચપ્પુ મોબાઈલ આડું આવ્યું? એ તો બાજુમાં પોલીસને તે બોલાવા આવી કે ટેલિફોન ચપ્પુ માર્યો। અચ્છા, ત્યારે ખબર પડી? ત્યારે ખબર એટલે તમે સાધનામાં લઈને આવ્યા અને ઘટના ક્યાં પીપોદરા બની? પડી। સિલ્વર માટે કંપની બાજુ કામ કરવા જતી હતી। ત્યાં એક વસારી છે, વસારી તો એવું થયું। हाँ, હું ડૉક્ટર સુરેશ છાબડા। આજે અમારી હોસ્પિટલ સાધના કુટીર હોસ્પિટલમાં સવારે 9 વાગે એક દર્દીને લઈને આવેલા એના રિલેટિવ્સ। એનું નામ હતું વિનીતાબેન રામસિંહ રાઠોડ। એ પીપોદરા ગામના છે। આજે એ કંઈ કામ પર જતી હતી ત્યારે એને મોબાઈલ સ્નેચિંગ કરીને એને કંઈ ઈજા ચાકુથી ઈજા કરી। એને ગળાના ભાગમાં મોટી ઈજા હતી ને પછી અહીંયા આવ્યા પછી અમે સારવાર કરી, ઓપરેશન થિયેટરમાં લઈને એને બધા ટાંકા લીધા ને હવે અમારે સારવાર હેઠળ છે ને આગળની કાર્યવાહી માટે પોલીસ આવેલી છે, એ લોકો આગળ કરે છે। હાલ કેવી સ્થિતિ છે? હવે એની કન્ડિશન સ્ટેબલ છે, અંડર ઓબ્ઝર્વેશન રાખેલી છે। સાંજ સુધી ચોક્કસ ખ્યાલ આવશે પણ હવે સ્ટેબલ છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, માંગરોળ।